દીકરી છે, કાળી મજૂરી કરીને હું પૂરા કરી દઈશ, પણ મારા બાપને અગ્નિદાહ દેવા દો. મિત્રો, તેથી ઓલો જે માણસ 8 લાખ રૂપિયા માંગવા આવ્યો હતો ને એને એટલું કીધું, દીકરી તને વંદન કરું છું, 5 ભાઈઓ ન માન્યા પણ તું દેવા માટે અટાણે આવી. તો હવે બધા સાંભળી લે, ઘોઘાઓ પાસે તમે સાંભળો ઈ કે હા, અને ગામના લોકો તમે સાંભળી લ્યો. આ દીકરી અટાણે 5 લાખના ઘરેણા મને આપે છે અને બીજા પૈસા કહે છે કે કાળી મજૂરી કરીને તમારા પૂરા કરી દે. એના વચનમાં, એના વેણમાં એવી તાકાત એની સુમારી છે કે આપી દે, મને ભરોસો. પણ હવે સાંભળી લ્યો, બધાય સાંભળો, ગામ વાળાઓ, 5 દીકરાઓ તમે સાંભળી લ્યો. તમારા બાપા મારા ખાસ મિત્ર હતા અને એને કીધું હતું એટલે હું અટાણે આવ્યો છું કહેવા માટે. 8 લાખ રૂપિયા તમારા બાપ પાસેથી મારે લેવાના નહોતા, એને દેવાના હતા, પણ હું વારસદાર ગોતતો તો કોને દેવા જોઈએ ભલા માણસ, મારે લેવાના નહોતા, દેવાના. અને દીકરી, આ બધો પ્રસંગ પતે ને એટલે કહેજે તારા